नमस्कार दर्शक मित्रों, हूँ छू निर्मला चौहान। सौराष्ट्र सम्राट न्यूज़ चैनल में आपનું हार्दिक स्वागत है। सौराष्ट्र सम्राट न्यूज़ चैनल द्वारा पत्रकार सन्मान समारोहનું भव्य आयोजन कराયું। बोटाद जिल्लाના ગઢડા તાલુકામાં તંત્રી શ્રી પરેશભાઈ ચૌહાણ દ્વારા 2 વર્ષ પહેલાં શરૂ કરેલ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। ત્યારે આ સફળતાના સાચા અને સચોટ ભાગીદારો ચેનલના તમામ પત્રકારો જે રાત દિવસ સચોટ મહેનત કરી દરેક સાચા અને સચોટ સમાચાર કવરેજ કરી ચેનલ સુધી પહોંચાડે છે તેવા ઉદ્દેશ્ય સાથે તંત્રી શ્રી પરેશભાઈ ચૌહાણ અને મેનેજિંગ તંત્રી શ્રી નરસિંહભાઈ ખેર, સહતંત્રી શ્રી બાબુભાઈ ડાભી દ્વારા 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસના અનુસંધાને તમામ પત્રકારોને બિરદાવવા સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલના કર્મનિષ્ઠ પત્રકારોનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ત્રંબા ગામની સિમંદર સ્કૂલ ખાતે યોજાયેલ પત્રકાર એવોર્ડ 2025ના ભવ્ય કાર્યક્રમમાં સર્વોપરી ગૌશાળાના પૂજારી શ્રી સંજય ભગત, બ્રહ્મકુમારીજ સેવા કેન્દ્રના પુષ્પા દીદી, સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મયુરભાઈ સાકરિયા, સૌરાષ્ટ્ર લોકપ્રિય સાહિત્યકાર રાજુભાઈ સાકરિયા, મોગલ કૃપા મંડપ સર્વિસ ભરતભાઈ ડાભી, સમર્પણ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી મોહિતભાઈ મકવાણા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના કલાકારો તેમજ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં તમામ પત્રકારોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવી સિમંદર વિદ્યા સંકુલના ચેરમેન વિજયભાઈ ચાવડા સહિત તેમની ટીમ અને સ્ટાફનો સુંદર સહયોગ મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ, જૂનાગઢ। હું ખેર નરસિંહભાઈ, તાલુકા માંગરોળ, જિલ્લો જૂનાગઢ। आज ત્રંબા મુકામે જે પત્રકારોના સન્માન સમારંભનું આયોજન અમારા ન્યૂઝ ચેનલ સૌરાષ્ટ્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર તમામ રાજકીય નેતા, મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, કલાકાર મિત્રો, એક્ટ્રેસ મિત્રો અમારી ચેનલને બિરદાવવા માટે થઈ અને ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો પણ સારી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા હતા। આ ચેનલ પરેશભાઈ ચૌહાણ અમારા તંત્રી શ્રી દ્વારા જે ચેનલ ચલાવવામાં આવે છે 2 વર્ષની અંદર ઘણું મોટું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણું મોટું નામ અમારી ચેનલને મળ્યું છે અને તમામ આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો અને પરેશભાઈ વતી હું નરસિંહભાઈ ખેર, મેનેજિંગ તંત્રી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સદાને માટે કહેતો રહું, પરેશભાઈ આપણી ચેનલને સતત ને સતત આગળ વધારવા માટે થઈને આપણે બધા પ્રયાસો કરતા રહીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ નામ થાય એવી પરેશભાઈ અમે તમને બાંહેધરી આપીએ। જય હિન્દ, જય ભારત, જય माताजी। नमस्कार दोस्तों, मेरा नाम गुलाब सलाट एक्शन एक्टर है और मैं आनंद जिले का रहने वाला हूं, लेकिन इस वक्त मैं लाइव मुंबई में रहता हूं। सौराष्ट्र सम्राट न्यूज चैनल के माध्यम से आज मुझे मुंबई से खास करके आमंत्रित किया गया है और मुझे अवार्ड के लिए आमंत्रित किया गया है। तो पहले तो मैं परेश चौहान सर को अभिनंदन करता हूं और उनकी खास टीम को अपने तहे दिल से बहुत बहुत धन्यवाद करता हूं। वो 2 साल पूर्ण कर चुके हैं इस न्यूज चैनल के माध्यम से। काफी स्ट्रगल, काफी मेहनत करके सामाजिक परिवार से थे और उन्होंने काफी इस चैनल के लिए बहुत सी स्ट्रगल की है और उनकी टीम को एकदम सक्षम बनाया है अपने आप के पैरों पे खड़ा रह के। तो मैं यही चाहता हूँ, गुजरात ही नहीं लेकिन समग्र इंडिया के अंदर ये न्यूज चैनल का नाम होना चाहिए और आगे बढ़े इनकी टीम। और परेश सर, मैं भगवान से यही प्रार्थना करता हूँ और मैं भी काफी स्ट्रगल करके ही आगे बढ़ा हूँ और 17 मूवी में काम कर चुका हूँ और आप लोगों के प्रेस के माध्यम से ही आज मेरा टैलेंट पूरे भारत के अंदर हर न्यूज चैनल पे दिखाया जा रहा है। मैं सेकंड हैंड ब्लैक बेल्ट हूँ, कराटे चैंपियन, डांसर, जिम्नास्टर्स, स्टंटमैन हूँ
और अभी आने वाली काफ़ी मूवियाँ है मेरी बॉलीवुड की, भोजपुरी में, गुजराती में, काफ़ी में मेरा टैलेंट जाने वाला है। जय हिंद, जय भारत, वंदे मातरम। આજે તારીખ 16/11/2025 રોજ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં હું જુનિયર જગદીશ ઠાકોર અને પૂંજા ઠાકોર સાથે અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આજે વિશેષતા એ હતી કે જે ન્યૂઝ ચેનલ છે સૌરાષ્ટ્ર સમ્રાટ, તેનું 2 વર્ષ પૂરું થયું અને 3જું વર્ષ મંગલ પ્રવેશ થઈ રહી છે, એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મોટા મોટા કલાકારો, નાના મોટા કલાકારો સાથે મોટા મહાનુભાવો બધા હાજર રહ્યા હતા અને બહુ મજા આવી હતી। ઝાઝા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમને પણ મજા આવી હતી। જય માતાજી।